ભાવનગરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ઈસમ ઝડપાયો। લોકોનો વિશ્વાસ જીતી ક્રેડિટ કાર્ડથી રૂપિયા ચાવ કરી જતો આ ઈસમ ભરતનગર પોલીસ દ્વારા ફરિયાદના આધારે છેતરપિંડી કરનાર ઈસમને ઝડપી પાડેલ। નવાપરામાં મોટર ઇલેક્ટ્રિકનું કામ કરતા રહેમત ખાન મોહમ્મદ ખાન નામના ઈસમ સાથે છેતરપિંડી કરી હોવાનું ફરિયાદ નોંધાઈ હતી। મારી પત્નીના જન્મદિવસે તેને મોબાઈલ ભેટ આપવો છે તેમ કહીને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું। રહેમત ખાનના ક્રેડિટ કાર્ડમાંથી મોબાઈલની જગ્યાએ 70,000 રૂપિયા રોકડ ઉપાડ્યા હોવાની નોંધાવી હતી। ફરિયાદ વિજય ગોરધનભાઈ માંડલિક દ્વારા આવા અનેક લોકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે છેતરપિંડી કરી હોવાના બનાવો સામે આવ્યા। છેતરપિંડી કરનાર ઈસમના વિજયના પરિવારે જણાવ્યું હતું કે અમારા કહ્યામાં નથી। ભરતનગર પોલીસ સ્ટેશનમાં હાલ વિજય માંડલિકની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરેલ। મારું નામ પઠાણ રહેમત ખાન મોહમ્મદ ખાન છે। ભાવનગર રહેવાસી છું। નવાપરા કબ્રસ્તાનની અંદર મારે ઓટો ઇલેક્ટ્રિશિયનની ગેરેજ છે, જેમાં અવારનવાર માંડલિક વિજય ગોરધનભાઈ કરીને વ્યક્તિ આવે ને 1.5 થી 2 વર્ષથી કામ કરાવે, વિશ્વાસુ કરાવી આગળથી એણે એવી જણાવ્યું કે મને મારા વાઈફનો જન્મદિવસ હોવાથી મને તારા ક્રેડિટ કાર્ડ ઉપર મોબાઈલ અપાવો, જેથી મને સાથે લઈ જઈ ને ક્રેડિટ કાર્ડના પૈસા જે મોબાઈલ ન લીધા અને એમાંથી ફૂલ સ્વાઇપ મારીને મારા પૈસા ઉપાડી લીધેલ છે। હાલ એની વાટાઘાટી કરતાં એણે મને ચેક આપેલો છે। ચેકમાંથી મેં નેગોશિયેબલનો કોર્ટમાં કેસ કરેલ છે। કેસમાં એમના ફાધરે આવેલને જણાવીને કે અમારા કૈયામાં નથી વિજય ગોરધનભાઈ માંડલિક, અમને કોઈ જાતની હવે તકલીફ ન આવે એ હવે આગળની કાળજી કરજો। અત્યારે ક્યાં છે એ ભાઈ? અત્યારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે પકડાયેલ છે। 3:30 થી 4 વાગે એ લોકો એમને હાજર કરવાના છે। અને તમારી યારે કેટલું ફ્રોડ થયું છે? મારા 70,000 રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી કેશ કરી ગયો છે અને બાકીના કામના લાખેક રૂપિયા બાકી છે। અને આવું કેટલા લોકો આરે થયું હશે? માનો ને 20 થી 25 જણા જેટલા આમાં બહુ ગરીબ માણસો બધા આવી ગયા છે। બધાના બહુ પૈસા લઈ ગયો છે। વાત મળતા મને તો એવું લાગે છે કે મારા પૈસા ખુદના ઓછા છે ને બીજાના વધારે છે। લોભામણી લાલચો આપી ને એવી વાતો કરીને બધા પાસેથી પૈસા લઈ લીધેલ છે। આ ભાઈ ક્યાં રહી છે? આ ભાઈ રહીએ છે હાદાનગરમાં રામજી મંદિરની બાજુમાં। વિજય માટલો કરીને એને ઓળખે છે બધા, અને અત્યારથી 3 થી 6 મહિનાથી ફરાર હતો। અત્યારે હાલમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં એને પકડાયેલ છે। પોલીસે શું કીધું? ફરિયાદ દાખલ થઈ છે? કઈ રીતનું છે? ને એવું કોઈ નિવેદનમાં અમને જાણવા મળે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે અત્યારે ભરતનગરથી જે છોડે પછી અમારી જે અરજી છે ને પોલીસ કેસ કરેલ છે ને કોર્ટમાં જે કેસ હાલે છે એના ઓલાથી એને પકડે પોલીસ, જે તે પોલીસ સ્ટેશન લાગતી હોય ને એને અરેસ્ટ કરીને આગળની તપાસ કરે।